નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ઝરણા। યુક્રેનમાં યુદ્ધમાં 9મા દિવસે આકાશમાંથી વરસી રહ્યું છે મોત। રશિયાના ભયંકર વોરમાં ખંડેર બની રહ્યા છે શહેરો। જ્યાં જુઓ ત્યાં નજરે પડી રહ્યો છે કાટમાળ। લાશોના થઈ રહ્યા છે ઢગલા। બીજા વિશ્વયુદ્ધ બાદ દુનિયાએ આ પ્રકારની તબાહી જોઈ છે। રશિયાની વિરાટ સેના હવે કીવનો કિલ્લો ધ્વસ્ત કરવા માંગે છે। દાવ કરવામાં આવી રહ્યો છે કે રશિયાની સેના કીવમાં દાખલ થઈ ગઈ છે। યુક્રેનના બીજા શહેરોમાં પણ પ્રચંડ પ્રહાર થઈ રહ્યો છે। કીવ કબજે થયો એટલે યુક્રેન પુતિનની મુઠ્ઠીમાં। ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ મહાયુદ્ધની મહાતબાહી। મહાયુદ્ધનો 9મો દિવસ। યુક્રેનના શહેર રશિયાનો ઘેર। યુદ્ધ ઘમસાણ, હવે શું આવશે પરિણામ? રશિયાના બોમ્બ, યુક્રેનના શહેરો ખાક। રશિયાની સેના યુક્રેન પર ભારે બોમ્બમારો કરી રહી છે। બોમ્બમારાને કારણે યુક્રેનમાં તબાહી જોવા મળી રહી છે। ચારે બાજુ બસ તબાહી જ તબાહી। કીવ અને તેની આસપાસના વિસ્તારોમાં સ્થિતિ એટલી ખરાબ થઈ છે કે તેની કેટલીક તસવીરો સામે આવે છે। તો રશિયાની સેનાની મિસાઇલોએ કેટલાક રહેણાંક વિસ્તારોને પૂરી રીતે બરબાદ કરી દીધા છે। મિસાઇલો પડવાને કારણે ત્યાંના મકાનો આગની જ્વાળાઓમાં ઝપેટમાં આવી ગયા છે। ત્યારબાદ મકાનોમાં આગ લાગી ગઈ અને ખંડેરમાં ફેરવાઈ ગયા। રશિયાના ફાઇટર પ્લેન યુક્રેનના શહેરોને ખંડેર બનાવવામાં લાગ્યા છે। 9 દિવસમાં યુક્રેનની તસવીર બદલાઈ ગઈ છે। રશિયાના બોમ્બમારાથી કીવ શહેરમાં દરેક વિસ્તાર ખંડેર જેવો જોવા મળી રહ્યો છે। જે વિસ્તારોમાં નજર નાખો તે વિસ્તારોમાં માત્ર બરબાદી જ બરબાદી નજરે પડી રહી છે। રશિયાના બોમ્બથી કીવ પૂરી રીતે બરબાદ થઈ ગયું છે। કેટલીય ઇમારતોમાં રશિયાના બોમ્બમારાથી આગ લાગી ગઈ છે। ત્યારબાદ આગની જ્વાળાઓ અને ધુમાડા નજરે પડી રહ્યા છે। ધુમાડાઓને કેટલાય કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે। આગ બુઝાવવા માટે ફાયર વિભાગના કર્મચારીઓ ભારે જહેમત ઉઠાવતા નજરે પડ્યા। રશિયાના હુમલા બાદ કીવથી એક તસવીરો સામે આવી, જેમાં ઊંચી ઇમારતોમાં આગમાં રાખ થતી જોવા મળી। ઇમારતમાંથી નીકળતો ધુમાડો આખા આકાશમાં છવાઈ ગયો, જેને જોઈને એવું લાગે કે દિવસમાં રાત પડી ગઈ। ઇમારતની આસપાસનો વિસ્તાર પણ કાટમાળમાં ફેરવાઈ ગયેલો નજરે પડ્યો। ન્યુક્લિયર પ્લાન્ટને બનાવ્યા નિશાન। રશિયાની સેનાના યુક્રેનના પરમાણુ પ્લાન્ટ પર હુમલા બાદ દુનિયા સ્તબ્ધ થઈ ગઈ છે। અમેરિકા સહિત આખા યુરોપમાં અત્યારે હાહાકાર છે। એવું લાગ્યું જાણે ન્યુક્લિયર પ્લાન્ટની આગ યુરોપને પોતાની ઝપેટમાં ન લઈ લે। પણ સારી વાત એ રહી કે ફાયર ફાઇટર્સે આગ પર જલ્દી જ કાબુ મેળવી લીધો। ન્યુક્લિયર પ્લાન્ટમાં 2000 વર્ગ વિસ્તારમાં આગ। યુરોપનો સૌથી મોટો ન્યુક્લિયર પ્લાન્ટ
જાપોરિજિયા ન્યુક્લિયર પ્લાન્ટમાં 6 રિએક્ટર. ન્યુક્લિયર પ્લાન્ટમાં દુનિયાનું 9મું સૌથી મોટું રિએક્ટર. યુક્રેનને 25% વીજળી પૂરી પાડે છે પ્લાન્ટ. यूक्रेन की तरफ से भी बताया गया, ये पहली बार था कि न्यूक्लियर पावर प्लांट के पास जो है ब्लास्ट हुआ और उसमें वहां पर आग लगी, जो पूरी दुनिया के लिए खतरे की घंटी थी. बार बार इससे पहले धमकी रूस की तरफ से दी जा रही थी कि वो न्यूक्लियर बटन दबा देगा, न्यूक्लियर डिटरेंस फोर्सेस को अलर्ट पर रख दिया गया था. लेकिन ये चीजें लगातार आगे बढ़ती हुई जा रही हैं. यूक्रेन बॉर्डर के पास हम हैं, उधर बातचीत भी चल रही है, लेकिन बातचीत लगातार बेनतीजा रह रही है. इससे पहले भी बेलारूस में जो बातचीत हुई थी, शांति वार्ता, वो एक तरीके से बेनतीजा रही थी. लेकिन अभी लगातार अटैक्स हो रहे हैं, लगातार बमबारी हो रही है, लगातार अटैक्स हो रहे हैं, मिसाइल अटैक्स हो रहे हैं. लेकिन रूस और यूक्रेन की लड़ाई जो है अभी भी थमने का नाम नहीं ले रही है. 9वां दिन है. ये जो सड़क आप देख रहे हैं सीधा बॉर्डर की तरफ जाती है और बॉर्डर से बिल्कुल सटा हुआ ये इलाका है जहां पर इस वक्त हम हैं. ये और यहाँ से लगातार जो गाड़ियां हैं वो आ रही हैं भारतीय छात्रों को लेकर, जो किसी तरह से जान बचाकर यहाँ तक पहुंच रहे हों. उनकी जान बच रही है. રશિયાના હુમલા બાદ આ પરમાણુ પ્લાન્ટને બંધ કરી દેવામાં આવ્યો છે. રશિયાની સેનાએ આખા પ્લાન્ટને પોતાના કબજામાં લઈ લીધો. તેવામાં હવે યુક્રેનના લોકોએ લાંબા સમય સુધી અંધારામાં રહેવું પડશે. ક્યારે અટકશે મિસાઇલ? બોમ્બથી પ્રહાર. યુદ્ધના 9મા દિવસે પણ યુક્રેનમાં મિસાઇલ, બોમ્બ અને રોકેટ વરસી રહ્યા છે. યુક્રેનના ચર્નીવમાં રશિયાનો સૌથી મોટો હુમલો. આકાશમાંથી વરસી રહ્યું છે મોત. યુદ્ધના 9મા દિવસે રહેણાંક વિસ્તારોમાં રશિયાની એર સ્ટ્રાઇકથી ખતરનાક નજારો સામે આવ્યો છે. ધ્વસ્ત ઇમારતો, રસ્તાઓ પર પડેલી અસંખ્ય લાશો અને લાશો પાસે આક્રંદ કરતા લોકો. આ તસવીરો રૂવાટા ઊભા કરનારી છે. આ દ્રશ્યો જોઈને લોકો ચીસો પાડી રહ્યા હતા. રશિયાના વિનાશક બોમ્બોએ ફરી એકવાર બહુમાળી ઇમારતોને નિશાન બનાવ્યું છે. આકાશમાંથી એકસાથે આટલા બધા બોમ્બ રહેણાંક વિસ્તારોમાં પડ્યા તો મજબૂત ઇમારતો એકસાથે ધરાશાયી થવા માંડી. ચારે બાજુ આગ, ધુમાડો, કાટમાળ અને તબાહીથી લોકો ખોફમાં છે. યુક્રેનના લોકોનું કહેવું છે કે રશિયાનો વિરોધ કરવાની તેમને આ સજા મળી. रूस की कोशिश यह है कि जितने भी शहर हैं उनकी एक तरीके से घेराबंदी कर दी जाए, चाहे ईस्टर्न साइड हो चाहे सदर्न साइड हो. हालांकि पश्चिमी जो साइड है वो जो वेस्टर्न नेशंस हैं वो यूक्रेन के साथ खड़े नजर आ रहे हैं. वहां से सपोर्ट भी आ रहा है, जमीन रास्ते से हथियार पहुंचाने की लगातार कोशिश की जा रही है. एयर स्पेस क्योंकि यूक्रेन में रूस ने ब्लॉक कर रखा है, जो यूक्रेन का एयर स्पेस है उस पर रूस का कब्जा एक तरीके से, इस वजह से सड़क के रास्ते, जमीन के रास्ते वहां पर मदद लगातार पहुंचाने की कोशिश की जा रही है. लेकिन बमबारी लगातार हो रही है. यूक्रेन का दावा है कि इतने सैनिकों को, 3000 सैनिकों को मार गिराया, इतने हमने टैंक्स उड़ा दिए, इतने बख्तरबंद गाड़ियों को उड़ा दिया, इतने सैनिकों को हमने मार दिया. लेकिन वहीं ज़ेलेंस्की ये भी कह रहे हैं कि जिंदा बचना है तो यहाँ से चले जाओ. लड़ाई जो है बल्कि बढ़ती हुई नजर आ रही है. उम्मीद की जा रही थी कि संभवतः शायद आने वाले समय में थोड़ा सा जो है ये चीजें थोड़ी ठंडी होंगी, सेफ पैसेज कम से कम मिलेगा. देखिए सेफ पैसेज बहुत इंपॉर्टेंट है. जितने भी इंडियंस हैं, जितने भी लोग वहां पर फंसे हुए हैं, कम से कम एक सेफ पैसेज मिलेगा. लेकिन सेफ पैसेज की बात तो छोड़िए, अभी तो लगातार बमबारी हो रही है, लगातार वहां पर फायरिंग हो रही है और कई लोग वहां पर बहुत बुरी तरह फंसे भी हुए हैं. રશિયાના હુમલાનો પછી યુક્રેને ગોસ્ટોમેલ શહેરમાં પલટવાર કર્યો અને રશિયાની સેનાની આખી ટેન્ક રેજિમેન્ટને ધ્વસ્ત કરી દીધી. રશિયાની સેનાને આ એક મોટો ઝટકો છે. યુક્રેને પોતાના લોકોને પેટ્રોલ બોમ્બથી રશિયાની ટેન્કો પર હુમલો કરવા માટે કહ્યું છે. તેવામાં તસવીરો રશિયા માટે એક મોટા ઝટકા સમાન છે. યુક્રેનમાં રશિયાની સેનાને જબરદસ્ત પ્રતિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. પણ રશિયાની સેના સતત યુક્રેનમાં આગળ વધતી નજરે પડી રહી છે. ડ્રોનથી લેવામાં આવેલી આ તસવીરો રશિયાની સેનાની તૈયારીઓને બતાવે છે. ડ્રોનથી લેવામાં આવેલી આ તસવીરો કીવથી આવી છે, જ્યાં રશિયાની સેનાનો 64 કિલોમીટર લાંબો કાફલો જોવા મળી રહ્યો છે. કીવને રશિયાની સેનાએ ચારે બાજુથી ઘેરી લીધું છે. કીવ પર સતત ફાયરિંગ પણ થઈ રહ્યું છે. રશિયા હવે કીવ પર મોટો હુમલો કરવાની તૈયારીમાં છે. યુક્રેન બીજી તરફ દાવો કરી રહ્યું છે કે તેને રશિયાની 146 ટેન્ક, 516 बुलेट प्रूफ गाड़ियों, 26 हेलिकॉप्टर, 27 एयरक्राफ्ट, 4500 થી વધુ રશિયન સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા છે. બીજી તરફ રશિયા દાવો કરી રહ્યું છે કે તેને યુક્રેનના 200 થી વધુ આર્મી બેઝ તબાહ કર્યા છે.
યુદ્ધના 9મા દિવસે પણ ચાલુ છે વાર પલટવાર. યુદ્ધના દિવસે અને દિવસે વધુ ભીષણ બની રહ્યું છે. તબાહીની રૂવાટા ઊભા થઈ જાય તેવી તસવીરો સામે આવી રહી છે. પણ સવાલ એ છે કે બે દેશોની લડાઈમાં નિર્દોષ લોકો ક્યાં સુધી મરતા રહેશે? તો યુક્રેન રશિયાની વચ્ચેના યુદ્ધના તબાહીના દ્રશ્યો આગળ પણ બતાવીશું એક બ્રેક બાદ. 9 દિવસમાં યુદ્ધમાં રશિયાના 10 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા છે. યુક્રેન યુદ્ધ પર રશિયા રોજ સવા લાખ રૂપિયા ખર્ચ કરી રહ્યું છે. 9 દિવસના યુદ્ધમાં રશિયા હજુ તેને જે ટાર્ગેટ નક્કી કર્યો હતો તે સિદ્ધ નથી કરી શક્યું. Ебать, красавец! યુક્રેન અને રશિયા વચ્ચેનું મહાયુદ્ધ આગળ વધે અને આગની આ જ્વાળાઓ આખા યુક્રેનને પોતાની ઝપેટમાં લઈ લે અને યુદ્ધમાં તબાહીની છેલ્લી સ્ક્રિપ્ટ લખવામાં આવે તે પહેલા આ તસવીરોને જોવી ખૂબ જ જરૂરી છે. યુક્રેનનું પહેલું નિશાન. Хорош, ебать, красавец! Ебать, красавец! Давай, родной! યુક્રેનનું બીજું નિશાન. યુક્રેનનું ત્રીજું નિશાન. યુક્રેનનું ચોથું નિશાન. Наш родной летит. Ай-яй-яй! યુક્રેનનું પાંચમું નિશાન. ટીવી સ્ક્રીન પર તમને 5 અલગ અલગ તસવીરો દેખાતી હશે, પણ દરેક તસવીરની કહાની એક જ છે. જમીન પર ધરાશાયી થતા ફાઇટર જેટ. આ તે જ ફાઇટર જેટ છે જેના દમ પર રશિયા દુનિયાને પોતાના તાકાતને લઈ દમ મારતું હોય છે. રશિયાને તેને જ બનાવેલા MiG-29 ફાઇટર જેટનો સામનો કરવો પડી રહ્યો છે. રશિયા ભલે યુક્રેન પર હાવી થતું નજરે પડી રહ્યું હોય, યુક્રેન પણ હુમલો કરવામાં પાછળ નથી. યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાએ સતત પોતાના ફાઇટર જેટ અને હેલિકોપ્ટર ગુમાવવા પડી રહ્યા છે. આ તસવીરોને જોઈને એવું લાગી રહ્યું છે કે યુક્રેન પર હુમલો કરવા આવેલા ફાઇટર પ્લેન પોતાનું લક્ષ્ય ચૂક્યા છે. ત્યારબાદ રશિયાએ પોતાની એરફોર્સના એક્શન પ્લાન મુજબ આગળ વધવાનો નિર્ણય લીધો. માનવામાં આવી રહ્યું છે કે તેને જોતા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વધુ આક્રમક વલણ અપનાવવાના છે. પુતિન એક એવા પ્લાન સાથે સામે આવવાના છે જે યુક્રેનને ઘૂંટણીએ પાડવા મજબૂર કરી શકે છે. પુતિનનો પ્લાન S-400. S-400 શું છે અને રશિયા આ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ક્યાં તૈનાત કરવાનું છે તે જોઈએ તે પહેલા જુઓ S-400 શું કરી શકે છે. દુનિયાની સૌથી શાનદાર મિસાઇલ ડિફેન્સ સિસ્ટમના નિશાના પર ખાસ કરીને ફાઇટર જેટ હોય છે. જુઓ કેવી રીતે દુનિયાના સૌથી એડવાન્સ વિમાનોમાંથી એક F-35 આ ડિફેન્સ સિસ્ટમથી બચવાનો પ્રયાસ કરી રહ્યું છે. દરેક બાજુથી આ ફાઇટર જેટ મિસાઇલ સિસ્ટમને ચકમો આપવાનો પ્રયાસ કરી રહ્યું છે, પણ બધું જ નકામું. એકવાર કોઈ પણ ફાઇટર જેટ આ મિસાઇલ સિસ્ટમના ચક્રવ્યૂહમાં આવી ગયું તો સમજો તે ગયું.
રશિયાની આ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ 10 સેકન્ડમાં દુનિયાના સૌથી સારા ફાઇટર જેટને તબાહ કરવાની શક્તિ ધરાવે છે. આ છે ટર્મિનેટર, જેને દુનિયા S-400 ના નામથી ઓળખે છે. આ તસવીરો આ મિસાઇલ સિસ્ટમથી તબાહીનું માત્ર ટ્રેલર છે. મોટા મોટા ટ્રકોમાં લાગેલા આ રોકેટ લોન્ચર, જેની અંદર દુનિયાની સૌથી ખતરનાક મિસાઇલો હોય છે. આ એક એવી સિસ્ટમ છે જેને તૈનાત કરવા માત્રથી જ દુશ્મનના હાજા ગગડી જાય. કેટલું પણ ખતરનાક ફાઇટર પ્લેન હોય કે મિસાઇલ હોય, S-400 થી બચવું અશક્ય છે, કેમ કે આ એક પછી એક મિસાઇલથી હુમલો કરે છે અને ત્યારબાદ દુશ્મનને બચવાનો કોઈ જ ટાઈમ નથી મળતો. રશિયા માટે આ હથિયાર કેટલા મહત્વના છે તે વાત આ મિસાઇલોની